HPV વેક્સિન્સ એની માટે હોય છે. તો ગર્ભાશયના મુખનું કેન્સર છે એ હ્યુમન પેપિલોમા નામના વાયરસથી થતું હોય છે અને ઇન્ડિયામાં 6, 8, 11 અને 18 આ એની સ્ટ્રેન છે ડિફરન્ટ, કે જે બહુ જ કોમન છે કે જે ગર્ભાશયના મુખનું કેન્સર કરે છે. સો સારી વાત એ છે કે ગર્ભાશયના મુખના કેન્સરની વેક્સિન અવેલેબલ છે. સો 6 to 14 યર્સની દરેક ડોટર્સ જે હોય છે એ લોકોએ ખાલી 2 ડોઝીસ લેવાના રહેતા હોય છે અને આફ્ટર 14 3 ડોઝીસ હોય છે. ઇટ ઇઝ 0, 2 and 6. જો મેરેજ થઈ ગયા છે એન્ડ ઇફ યુ આર સેક્સ્યુઅલી એક્ટિવ તો પછી તમારે પેપ્સમિયર એટલે કે ગર્ભાશયના મુખની પહેલાં તપાસ કરાવવી પડે કે કોઈ પ્રકારના ચેન્જીસ છે કે નહીં, અને પછી રસી લેવામાં આવતી હોય છે. અને મોસ્ટલી એ 99% ગેરંટી આપતું હોય છે કે એ તમને પ્રોટેક્ટ કરશે ગર્ભાશયના મુખના કેન્સરની. ફેમિલીમાં કોઈ પોઝિટિવ હિસ્ટ્રી છે, જેમ કે મધરને હતું કેન્સર ગર્ભાશયનું, કે દાદીને છે, કે ફઈને હતું, તો એ હેરિડેટરીમાં કોઈક વખતે આવવાના ચાન્સીસ રહેતા હોય છે. નોટ ઓલવેઝ ગર્ભાશયના મુખનું કેન્સર ઓલવેઝ હેરિડેટરીમાં આવે એવું જરૂરી નથી હોતું, બટ છતાં બી એવી ડોટર્સને તમે વેક્સિન આપી અને સિક્યોર કરી શકો છો. સો અને હવે તો બોયઝ માટે બી HPVની વેક્સિન અવેલેબલ છે, જેને 9 વેરિયન્ટ કહે છે. એ રસી જે બી છે એ બોયઝની અંદર HPV વોર્ડ્સ કરે છે, લાઈક જેનાઇટલ વોર્ડ્સ કરે, પાલ્મર પ્લાન્ટર વોર્ડ કરે, અને નાના નાના ઢીમડા જેવું થઈ જતું હોય છે. તો એનાથી બી એ પ્રોટેક્શન આપતું હોય છે. સો વધારે જાણકારી માટે તમારા ગાયનેકોલોજિસ્ટ કે પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરો અને જાણકાર બનો વોટ ઇઝ HPV, વોટ ઇઝ HPV વેક્સિન, જો તમને ફ્યુચરમાં હેલ્પ કરી શકે. થેન્ક યુ વેરી મચ.